અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર મહાનગરપાલિકાએ આજે સવારથી શહેરના નવાગામ વિસ્તારમાં મોટી ડિમોલિશન કાર્યવાહી શરૂ કરી છે। સ્વામિનારાયણ નગર અને મધુવન સોસાયટી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા સહિત સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેથી અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેને પગલે પોલીસે કોર્પોરેટર સહિત 5 વ્યક્તિઓની અટકાયત કરી હતી। મહાનગરપાલિકાની ટીમે 10 જેસીબી, 6 ટ્રેક્ટર અને ખીટાચી મશીન સાથે કામગીરી શરૂ કરી હતી। 150થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સામે સ્થળ પર હાજર રહી હતી। 3.5 કિલોમીટર વિસ્તારમાં 4,51,854 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ દરમિયાન વોર્ડ નંબર 4ના વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા 100 જેટલા સ્થાનિકો સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા। તેમણે દબાણો અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું જણાવી મુદત માંગી હતી। વિરોધ દરમિયાન અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જોકે પોલીસે કોર્પોરેટર સહિત 5 વ્યક્તિઓની અટકાયત કરી હતી। જામનગર મહાનગરપાલિકાના કમિશનર જૈન મોદીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ 300થી વધુ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે 12 મીટર ડીપી રોડ અંતર્ગત આ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।